નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું મસાલા સરગવાનું શાક। તો ઢાબા સ્ટાઇલ મસાલા સરગવાનું શાક બનાવવા માટે મેં 6 નંગ આ રીતે મીડિયમ સાઇઝની સરગવાની શીંગું લીધેલી છે। તો આ રીતે મીડિયમ સાઇઝની લેવી, જેથી કરીને તેમાં બીનો ભાગ બહુ વધારે ન હોય। તો આપણે ઉપર નીચેનો આ રીતે ભાગ કટ કરી અને તેને આપણે આંગળી જેવડા સાઇઝના આ રીતે ટુકડા કરી લેશી। તો તમારે નાના મોટા તમે જે રીતે કરતા હોય એ રીતે અને આ રીતે તેની છાલ કાઢતા જશી અને આ રીતે આપણે તે ટુકડા બધી જ શીંગુના કરી લીધેલા છે। તો હવે આપણે તેને બાફવાની છે। તો બાફવા માટે આપણે કુકરમાં પાણી ઉમેરી અને તેમાં આપણે મીઠું 1 ચમચી જેટલું ઉમેરી દઈશું અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી અને શીંગને આપણે બાફવા માટે લઈ લેશું। તો આપણી શીંગ વધારે ઓવરકુક ન થઈ જાય તે માટે આપણે તેને 2 જ વિસલ કરી લેશી, જેથી આપણી આ શીંગું એકદમ સરસ બફાઈ જશે। તો હવે આપણે તેને મિક્સ કરી ઢાંકી અને તેની 2 વિસલ કરી લીધેલી છે। તો આપણી હવે તેને ઠરવા માટે મૂકી દઈશું અને ત્યાં સુધીમાં આપણે તેનો વઘાર કરવા માટે પેનમાં હું 4 મોટા પાવરાના માપથી તેલ લઈ રહી છું। તો આ શાકમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે, જેથી તમારે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ લેવું। તો હવે આપણે 4 મોટા પાવરા તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં અડધી ચમચી જેટલી હિંગ ઉમેરી દઈશું અને 6 થી 7 મીઠા લીમડાના પાન ઉમેરી બરોબર તેને સાતડી લેશું। તો આ શાક ઝટપટ બનીને તૈયાર પણ થઈ જશે અને એકદમ ઢાબા સ્ટાઇલ તેનો સ્વાદ આવશે। તો આપણે લોટિયું શાક આજે નથી કરતા, આ રીતે મસાલા શાક કરીએ છીએ। તો મેં આદુ લસણની પેસ્ટ અને મરચાંની પેસ્ટ ત્રણેયને આ રીતે ઉમેરી અને તેને 2 મિનિટ જેવું સાતળી લેશું। વધારે નથી સાતળવાની, જેથી બળી ન જાય। તો આ રીતે ત્યારબાદ તરત જ આપણે તેને ડુંગળી ઉમેરી દઈશું। તો 3 નંગ મેં ડુંગળી ઝીણી સમારેલી છે તે ઉમેરી અને તેને પણ આપણે મિક્સ કરી અને સાતળી લેશું। તો આપણી ડુંગળી ટ્રાન્સપરન્ટ ન થઈ જાય ત્યાં સુધી આ રીતે આપણે તેને સાતળી લેવાની છે। તમે જોઈ શકો છો કે આપણી ડુંગળી સતળાઈ ગઈ છે। હવે આપણે તેમાં 2 ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું। તો આપણે ગ્રેવીને થિકનેસ આપવા માટે આપણે 2 ચમચી જેટલો લોટ ઉમેરેલો છે અને સાવ સ્લો ગેસની ફ્લેમ કરી અને આપણે આ લોટને આ રીતે મિક્સ કરવાનો છે, જેથી તેનો કાચો ટેસ્ટ જતો રહે અને આપણી ગ્રેવી એકદમ સરસ થીક બને। તો આ રીતે સતત ચલાવતા રહીને આપણે ધીમા ગેસની ફ્લેમ પર જ કરીશું, જેથી આપણો લોટ બળી ન જાય અને તેનો કાચો ટેસ્ટ દૂર થઈ જાય। તો તમે જોઈ શકો છો કે બબલ્સ આવવા લાગ્યા છે। હવે તેમાં આપણે દાણા ઉમેરીશું। માંડવીના દાણાનો મેં ભૂકો કરી લીધેલો છે અડધી વાટકી, તે ઉમેરી અને તેને પણ મિક્સ કરી દેશી અને 2 ચમચી જેટલા તલ તેને મેં અધકચરા ખાંડી લીધેલા છે, તેને પણ આપણે મિક્સ કરી દેશી। તો આ રીતે દાણા અને તલ તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આ શાકમાં લાગે છે। તો તમે આ રીતે આ ગ્રેવીથી તમે પણ જરૂરથી ટ્રાય કરજો એકવાર। તો આ રીતે આપણે બધું જ મિક્સ કરી દેવાનું અને ત્યારબાદ મસાલા કરવા માટે મેં 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, અડધી ચમચી જેટલો ગરમ મસાલો, 1 ચમચી જેટલો ધાણા જીરું પાવડર અને અડધી ચમચી જેટલી હળદર, ત્યારબાદ 1 ચમચી જેટલો કલર માટે કાશ્મીરી લાલ મરચું પાવડર અને મીઠું આપણે ગ્રેવીના માપથી 1 ચમચી જેટલું ઉમેરી દઈશું। તો આપણે શીંગ બાફવામાં પણ ઉમેરેલું હતું, જેથી આપણે ટેસ્ટ મુજબ 1 ચમચી ઉમેરેલું છે। તો આ રીતે ફરીથી આપણે બધા જ મસાલા મિક્સ કરી લેશું। તો આ રીતે સાવ સ્લો ગેસની જ ફ્લેમ પર આપણે તેને આ રીતે સાતળી લેશું અને આપણા મસાલા એકદમ સરસ આ રીતે સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં થોડું પાણી ઉમેરી દઈશું અને ફરી આપણે મસાલાને આ રીતે મિક્સ કરી લેશું, જેથી એકદમ સરસ આપણા મસાલા થઈ જાય અને તેને ઢાંકીને થવા દેશું। તો 2 મિનિટ જેવું આપણે ઢાંકીને થવા દીધેલું। તો આપણા મસાલા અને ડુંગળી એકદમ સરસ ચડી ગયા છે। હવે આપણે તેમાં 2 નંગ ટમેટાની પ્યુરી કરેલી છે તે ઉમેરી અને તેને પણ આ રીતે ચલાવતા જઈને સાતળી લેશું। તો આ સ્લો ગેસની ફ્લેમ પર આપણે ટમેટાને પણ તેનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે સાતળી લેશું અને આપણા તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે તેને
ઢાંકીને સાતળી લેશું, જેથી આપણને તેના બબલ્સ પણ ન ઉડે. તો આ રીતે આપણે ઢાંકીને થવા દીધેલું. તો તમે જોઈ શકો છો કે ડુંગળી, ટમેટાં અને આપણી ગ્રેવી એકદમ સરસ થઈ ગઈ છે. તો આપણી સિંગનું આપણે બાફેલી છે તેને આપણે તેમાં ઉમેરી દઈશું. તો આપણી સિંગ પણ 2 વિસલમાં સરસ બફાઈ ગઈ છે. તો આ રીતે તેને આપણે ઉમેરી દઈશું અને તેનું પાણી છે તે આપણે ફેંકશી નહીં અને આપણે શાકમાં જ ઉપયોગ કરી લેશી. તો આ રીતે ફરીથી આપણે ચલાવીને મિક્સ કરી લેશું, જેથી સરગવો અને આપણો ગ્રેવી અને મસાલો બધું જ સરસ મિક્સ થઈ જાય. તમે આ રીતે એકવાર આ રેસીપીથી જરૂરથી ટ્રાય કરજો. તો એકદમ આપણું ઢાબા સ્ટાઇલ જ શાક બનીને તૈયાર થશે. તો આ રીતે મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે રસો કરવા માટે આપણે સરગવાનું જે બાફેલું પાણી છે તે જ ઉમેરી દેશી. તો તમારે તમારા ટેસ્ટ મુજબ જેટલો રસો વધારે કે ઓછો કરવો હોય એ મુજબ તમારે પાણી ઉમેરવું. તો હવે આપણે તેને મિક્સ કરી લેશું અને ફરી તેને ઢાંકી અને આપણે થવા દેશું. તો લગભગ 5 થી 7 મિનિટ જેટલો થવા દીધેલું. તો તમે જોઈ શકો છો કે હવે આપણી સિંગુમાં એકદમ સરસ ગ્રેવી અને તેનો ટેસ્ટ એકદમ સરસ આવી ગયો છે અને તેની સુગંધ પણ એકદમ સરસ આવવા માંડી છે. તો હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું. તો તૈયાર છે આપણું સરગવાનું શાક. તમને અમારી રેસીપી કેવી લાગી તે મને કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને મારી રેસીપીથી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો. તમારે હવે નવી કઈ રેસીપી જોવી છે તે પણ જરૂરથી જણાવજો અને મારા વિડીયો ગમતા હોય તો વધુને વધુ લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો.